નમસ્કાર દોસ્તો, જીગો સોફા પર બેસીને નવા બ્લૂટૂથ સ્પીકર પર શાંત ક્લાસિકલ સોંગ સાંભળે છે. લક્ષ્મીબાઈ પોતું મારતા મારતા સ્પીકર પાસે આવીને ઊભી રહી જાય છે. જીગો આંખો બંધ કરીને સ્પીકર જોઈને કહે છે, હા 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 હા, શું બેઝ અને સાઉન્ડ ક્વોલિટી છે. મન શાંત થઈ ગયું. જીગાભાઈ, આટલા મોટા સ્પીકરમાં આવું રોવા જેવું ગીતો વગાડાય? લાવો મારો ફોન કનેક્ટ કરો, કચરો વાળતા વાળતા ગરબા રમવાની મજા આવી જાય. જીગો કહે, અરે લક્ષ્મી, આ મારો મોઘો સાઉન્ડ બાર છે, તારા ગરબા ગવડાવવાનો નહીં, રેડિયો ચાલ આગી ખસ. એટલા રૂપા આવે છે ને કહે છે, અરે જીગા, લક્ષ્મી સાચું જ કહે છે ને, સવાર સવારમાં ઘરમાં ગરબા વાગે તો લક્ષ્મી ઉત્સાહથી કચરો પોતું સ્પીડમાં પતાવી દે. ચાલ કનેક્ટ કરે એનો ફોન. લક્ષ્મી હસીને કહે છે, રૂપાબેન, સાચું કહું, ગઈકાલે જીગાભાઈ મને કહેતા હતા, લક્ષ્મી, સ્પીકર પર જોરથી ગીતો વગાડું એટલે રૂપાની બૂમો મારા કાન સુધી ના પહોંચે. જીગો માથું પકડીને કહે છે, અરે લક્ષ્મી, તું મારા ઘરની વાતો સાંભળે છે કે સ્પીકરની ફ્રીક્વન્સી પકડે છે? રૂપા કહે, અચ્છા, મારી બૂમો નથી સાંભળવી? લે લક્ષ્મી, આ સ્પીકર તારું. અને હવે જીગા માટે આ ઘરમાં કાયમ માટે મૌન વ્રત. જીગો કહે છે, હે ભગવાન, શાંતિ મેળવવા સ્પીકર લાવ્યો હતો અને ઘરમાં ગરબા અને ક્લેશ ચાલુ થઈ ગયા. દોસ્તો, સ્પીકર લાવીને પોતાની પસંદના ગીતો વગાડવાની ભૂલ ના કરવી, નહીતર કામવાળી આવીને ગરબો ચાલુ કરાવી દેશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જણાવો. અને તમારા વધુ હાસ્ય માટે સબસ્ક્રાઈબ કરો કડી પણ પંડિત ચેનલને. ધન્યવાદ.